अहंकारं भेतारं कर्मभूमिकां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणवद्गुरुम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। स्वाध्याय में श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 780 से 0 परम योगी एवं वृषभदेवादी पुरुषों पण जे देहने राखी शक्या नथी ते देह में एक विशेषपणું રહ્યું છે તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે। આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ દ્વેષ ન રહે સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે। સરસ વાત પરમ પ્રભાવદેવ બતાવે છે કે ઋષભદેવ ભગવાન પણ દેહને રાખી શક્યા નથી। देह विनाशी हूँ अविनाशी आनंद हूँ आत्म स्वरूप। तो देह तो बधाना जवाना है 50 वर्ष पछी મને એક નહીં હોય 60 વર્ષ પેલા છોકરાઓ તો એ જવાનો તો ખરા જ ત્યાં સુધીમાં અનાદિકાળમાં જે કામ નથી કર્યું આત્મ સાક્ષાત્કારનું એ કામ કરી લો એમ મહાપુરુષો કહે છે। જગતના તમામ કાર્યોને ગૌણ કરી નાખો અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવા માટે ભેદ જ્ઞાનની દશા પ્રગટ કરી અને આત્મજ્ઞાનને પ્રગટ કરી લો એમ મહાપુરુષોનો બોધ છે। પ્રથમ જે દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી નહીં। देह तो बधाना नाशवन है देह આપણું સ્વરૂપ નથી देह तो जड़ है ने આપણે ચૈતન્ય સ્વરૂપી આત્માઓ છે। देह विनाशी हूँ अविनाशी आनंद घन हूँ आत्म स्वरूप। तो ज्यां सुधी आ मनुष्य भवમાં છીએ અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભથી આપણને થયો છે। तो आ भाव में आत्मज्ञान लईने जवुं छे एवो दृढ़ निर्णय करी अने भेद विज्ञाननी अंतर्मुक्तानी साधना करवानी छे। असंगपणुं भाष्यो सर्वेથી વિના સંગ મૂળ માર્ગ સાંભળો જીવનો। આત્મા દેહમાં છે પણ દેહથી અસંગ છે એમને કર્મો લાગેલા છે કર્મોથી પણ અસંગ છે અને કર્મોના નિમિત્તથી વિભાવો થાય છે શુભાશુભ ભાવ થાય એનાથી પ્રસંગ છે। હું સર્વથી સર્વપ્રકારે ભિન્ન અસંગ અને એકાકી આત્મા છું। દેહથી ભિન્ન સપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો तो अनंत अपार आनंद अनुभवशो आत्मा में जो उपयोग द्वारा जेने आत्मा जाण्यो तेने सर्व जाण्यो। घटपट आदि जानतु तेथी तेने मान अने जाणनार ने मान नहीं ये कहिए केवुं ज्ञान।
તો આત્માને જાણો એટલે આત્માનો અનુભવ કરો. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. ગમે એટલું કરોડો રૂપિયા રોજના કમાતા હશો અને ગમે એટલા ઉત્તમ સંયોગો હશે પણ બધાનો વિયોગ થવાનો છે. તમે પરાઠી વાઈને બેઠા છો પણ તમને ખબર છે કે મારે એક દિવસમાં કંઈક નીકળી જવાનું છે. એટલે અહીં ક્યાંય તમને રાગ નહીં થાય, મોહ નહીં થાય, દ્વેષ નહીં થાય, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહીને તમે તમારો સમય પૂરો કરી દેશો. બસ જે દેહમાં, જે સ્થળમાં, જે સંગમાં છે, બે ઘડીના મહેમાન છે, જતો રહેવાનું છે. તમે કાલ જશો, તમારે 2 દિવસ પછી જવાનું, પણ જવાનું બધાને છે. દેવલાલીના સ્થાનિક જે રહેવાવાળા હોય એને જવાનું છે. એવું નથી ક્યાંય જન્મ્યા છે ને અહીં મકાન છે ને બધું જામીન બેઠા છે એટલે જવાના છે, એ જવાના છે. જન્મ્યો હોય તો જરૂર જવાનું, અમર થયો ને કોઈ થવાનો, એકલો આવ્યો એકલો જાઓ. એકાકી છીએ, ભલે સંયુગમાં બધા કુટુંબીજનો છે પણ કોઈ કોઈનું સુખ દુઃખ લઈ શકે નહીં કે આપી શકે નહીં. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય કે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે સ્વયાત્મ પોતે એકાત્વથી જય શુભ્ન પોતે. તો પરમ યોગી એવા ઋષભદેવ આદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી. આ દેહ તો નાશવંત છે, પણ જ્યાં સુધી આ દેહમાં છો એનો સંબંધ વધે ત્યાં સુધીમાં જીવે આત્મ સાક્ષાત્કાર કરી લેવા જેવો છે. અસંગપણું, નિર્મોહપણું કરી લો. બધા સંગથી હું જુદો છું, અસંગ છું અને ક્યાંય મોહ કરવા જેવો નથી. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. તો આત્માને જાણી લો અનુભવ દ્વારા અને બીજા બધા પરભાવોથી છૂટી જાઓ. કેમ કે હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન પાડે, જીવ તે ધ્યાતા બને. હવે આ જન્મ મરણના ફેરાના ચક્કરમાંથી છૂટવાનું છે. જન્મ જરા ને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કહ્યા, રાગ દ્વેષ પણ હેતુ. જીવ સમયે સમયે અજ્ઞાની જીવો રાગ દ્વેષ મોહ ભાવ કર્યા જ કરે છે. સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વધુ જાય છે. તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ. લે બસ. દરેક આત્માઓ એકાકી છે. દેહથી જુદા છીએ તો બીજા પદાર્થથી તો આપણે કટોકમાં હોય ક્યાંથી. માનીએ છીએ કે આ ઘર મારું, આ કુટુંબ મારું, આ દેહ મારું, આ સંયોગના પદાર્થો છે મારા. હું તમે એકાકી છે, એકાકી છે. એકત્વ ભાવનાની ભાવના કરો. ભરત મહારાજે એકત્વની ભાવના કરી, કેવું નહીં મોક્ષે કરે. देखी आंगड़िया पे कड़वी, वैराग्य वेगे गया, छाई राज समाज में भरत जी कैवल्य ज्ञानी थया. सो तु चित्र पवित्र एज चरिते, पाम्युं पूर्णता ज्ञानी नाम के रंजन.
બસ જન્મ જરા અને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા રાગ દ્વેષ અને હેતુ છોડો. રાગ દ્વેષ મોહ ભાવને છોડો. તેથી ન કરવો રાગ ધરીએ ક્યાંય પણ મોક્ષ હેચ્યુએ, વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવિષ્ય આગળ કરે. ઉપાડે પણ લખ્યું છે કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા, રૂપચંદ્ર પ્રપંચાનંદ દહો, ભજીને ભગવંત ભગવંત રહો, ભજીને भगवंत भगवंत राग दोष जग बंद करते है, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राणी सो हम काल हरेंगे, अब हम अमर भय न मरेंगे. तो क्याय परमा एकत्व बुद्धि करी तो आ परिभ्रमणना दुखो भोगवा पड़शे. दरेक आत्मा दरेक पदार्थ विकार एकाकी છે, કોઈ કોઈનું નથી, સંયોગમાં છે. એ સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એ ભ્રાંતિ અને અજ્ઞાન છે. એ જ બધા દુઃખોનું મૂળ કારણ એ છે. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ દોષ લોકો છે. હવે જન્મ જરા મરણના ફેરામાંથી છૂટવું છે. વારંવાર મનુષ્ય ભવે નથી મળતો. એવો મનુષ્ય ભાવ અનંતવાર મળ્યો. એક મનુષ્ય ભાવમાં આપણે આત્માનું સારી શક્યા નથી. અને આ ગયા પછી અનંતકાળમાં કૃપાળુએ લખ્યું છે કે અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. આપણને થયો છે, કાળ પૂરો થયો છે. કેટલાય વખત તમે ભોગતા હતા કે દેવલાલી જવું છે, દેવલાલી જવું છે, દેવલાલી જવું છે. હવે શાનું રટણ ચાલે છે? હવે દેવલાલીથી જવું છે, દેવલાલીથી જવું છે, દેવલાલીથી જવું છે. બધાને જ્યાં સુધી દેહમાં છો, આત્મા છે, મનુષ્ય ભાવ છે. બહુ પુણ્ય કેરા પુણ્યથી સુખદે માનવનો મળ્યો, તો એ હરે ભવચક્રનો આટો નહીં કે ચડ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, દેશ એ લક્ષ્ય લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો. લક્ષ્મી અને અધિકાર વધતા શું એ તો કહો. કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહ, વધવાપણું સંસારનું નર દેહને હારી જવું. એનો વિચાર નહીં અહો, એક પળ તમને રહો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું. કોના સંબંધે બળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યો, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો, દેહ જેણે અનુભવ્યું. તે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આત્મતારો આત્મ
શીઘ્ર ઓળખો. બીજા બધા કામ શીઘ્ર કરો છો, એક આત્માને ઓળખવાનું કામ જ આપણે શીઘ્ર નથી કરતું. શીઘ્ર એટલે ત્વરાથી કરી લો, આત્માને ઓળખવો એટલે આત્માનો અનુભવ કરવો. આત્માના અનુભવ વગર આ ચાર ગતિની અંદરમાં અનાદિકાળથી રખડીએ છીએ. અનંત કાળથી આચર્યો વિનાપાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા ને, આરન તેથી પામ્યો ઉગ્યો અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિજ દોષ તો, તળીએ કોણ ઉપાય. અધમ અધિકોપતિ, સકલ જગતમાં હું. તે નિશ્ચય વિના સાધન કરશે શું. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એ. સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે. નિર્મોહ થઈ જાઓ, બધેથી મોહ છોડો, પરમાં એકત્વ બુદ્ધિ છોડો. કોઈ પર સ્વ ના થાય ને કોઈ સ્વ પર ના થાય. હું પરતણો નહીં, પરન મારા. જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. પરમાંથી ખસ, સ્વમાં વસ. આટલું કરે તો બસ, અને નહીં તો 84માં હસ. અને તારી મૂર્ખામી ઉપર હસ, અને લે બસ. એ દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, સંપૂર્ણ અસંગ થાય તો મોક્ષ. દેહ છોડતા પહેલા અસંગ થવાનું છે, નિર્મોહ, ક્યાંય મોહ નહીં. મારા પણ નહીં, એકત્વપણાની બુદ્ધિ નહીં, નિર્મોહ થઈ જાઓ. અહીં દેવલાલીમાં મકાનમાં બેઠા પણ તમે આ મકાનમાં નિર્મોહ છો. આ મકાન પડી જાય તો તમને કંઈ નથી, તમે મૂકી જતા રહેશો. એમ જગતની અંદરમાં કોઈ પદાર્થ અનુપરમાણુ આપણો નથી, બધું મૂકી જતું રહેવાનું છે. આપણો એક આત્મા સિવાય કંઈ નથી. મારો શું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુદ્ધિથી બધા સંયોગ. આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારું મકાન, પરમાં મારું મારું કરીને મળી ગયું જીવ. પણ કોઈ પર સ્વનું ના થાય, અને સ્વ કોઈ દાડો પરનો ના થાય. હું પરતણો નહીં, પર ન મારા. જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. બધા આત્મા સિવાય શરીરે પડશે, અને કુટુંબીજનો પડશે, ને સગાવાળાઓ પડશે, જગતના તમામ પદાર્થો પડશે. એ પરમાંથી ખસ, સ્વમાં વશ. આટલું કરે તો બસ, અને નહીં તો 84માં ફસ. તો તે દેહ છોડતી વખતે જેટલા હશે અસંગપણું, નિર્મોહપણું, યથા સમરસપણું રહે. તો આપણે દેહ પહેલાં જ છોડતા પહેલાં જ અસંગપણું બધેથી કટ કરી લેવાનું છે. નિર્મોહપણું, ક્યાંય મોહ નહીં, ક્યાંય રાગ નહીં, ક્યાંય દ્વેષ નહીં. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ જ મોક્ષ
મોક્ષનો જેટલું ક્ષમતા ભાવ નિર્મોહપણું અસંગપણું રહે એટલું મોક્ષ પર નજીક છે. આ ભાવ પ્રગટ થાય તો સમજવું કે આપણે મોક્ષ નજીક આવી ગયા છીએ. એમ પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે. પરમ જ્ઞાની એટલે કેવો જ્ઞાનીઓ? કેવો જ્ઞાની પરમાત્માનો અબોધ છે અને નિશ્ચય છે. તો શું કરવું? તો એ કૃપાદેવ શિખામણ આપે છે કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ દ્વેષ ના રહે અને સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. આ દેહમાં એક જ કામ કરવાનું છે, કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં, મોહ ભાવ નહીં. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राण, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे. अब हम अमर भय न मरेंगे. या कारण मिथ्यात्व दियो तज, क्यों कर देह धरेंगे, क्यों कर देह धरेंगे. अब हम अमर भय न मरेंगे. કૃપાળુદેવ જતી જતી વખતે એનો મોટાબેન મનસુખભાઈને કીધું કે મનસુખ માને ઠીક રાખજે, હવે આ તારો ભાઈ બીજી માને રડાવવાનો નથી, આ છેલ્લી માં રડાવ્યો છે. તેથી બે એક જ ધારીને જાશું સ્વરૂપ સુધી, એક જ જે ધારણ કરીને હવે અમે મોક્ષમાં ચાલે જવાના છે. એકાવતારી પુરુષ હતા કૃપાળુદેવ. આપણે પણ એમની જેવી દશા પ્રગટ કરી શકીએ છીએ. પુરુષાર્થ કરો, સંસારમાં રહો પણ અંદરમાં અલિપ્ત રહો. જેવી રીતે તમે દેવલાલીમાં લિપ્ત રહ્યા છો, અહીં કંઈક મકાન તૂટી જાય કે વરસાદ પડે કે ઝાડ પડી જાય, તમારે કંઈ નિષ્ફળ નથી. એમ ઘરમાં કે સંજોગોમાં પદાર્થ છે એ જતા રહે કે રે, આવે કે જાય, ગમે તે જાય, એની જોડે પણ આત્માનો કોઈ સંબંધ નથી. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી દેહ. બધા જ્ઞાનનો સાર બતાવે છે કે સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એક રસ વિતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન સમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે. અને આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક ચારિત્ર છે. ઉત્કૃષ્ટ સંયમ અને વિતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે થાય છે. એ કેવળ નિસંદેહ છે, કેવળ નિસંદેહ છે. સર્વ જીવ પ્રત્યે અને સર્વ ભાવથી એક અખંડ વિતરાગ દશા રાખો. નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ, ક્ષમતા ભાવ, વિતરાગ ભાવ. બસ તો વિતરાગ દશા રહે. અને બધું જ્ઞાનસ્ય ફલમ વૃત્તિ, જ્ઞાનનું ફળ વિતરાગ ભાવ, વિભાવ ભાવનો ત્યાગ કરવો તે છે જ્ઞાનનું ફળ આ છે. અને હું આત્મા શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છું. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બધા જીવો પ્રત્યે વિતરાગ ભાવ રાખો. કોઈના પ્રત્યે રાગ જોજો. કોઈ આપણા પ્રત્યે ગમે તે રીતે કરે, કર્મનો ઉદ્દેશ તો બધા નિમિત્તો આવવાના સારા ને ખોટા. પણ હવે નવા બંધ કર્મ ના કરવો હોય ને ના રખડવું હોય તો તમે વિતરાગ ભાવ રાખો.
જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. એ અત્યારે તમને ભૂલી દઉં છું. આગળ ઉપર પણ એમ જ છે. राग निरेशा दोय खवेशा ये तुम दुख का देशा जब तुम उनको नाश करेशा तब तुम जग का ऐसा आप स्वभाव अब तू सदा मगन में रहना तुम नहीं तेरा कोई नहीं तेरा क्या करे मेरा मेरा तेरा है सो तेरे पास में अवर सब अनेरा आप स्वभाव में अब तो सदा मगन में रहना. तो आज तो हूँ देहादी स्वरूप नहीं, देह स्त्री पुत्र आदि कोई पण मारे नहीं, शुद्ध चैतन्य स्वरूप अविनाशी हूँ आत्मा छू. एम आत्मभावना करता राग द्वेषનો ક્ષય થાય છે. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બધા જ્ઞાનનો આ છે જ્ઞાનસ્ય ફલમ વૃત્તિ. જ્ઞાનનું ફળ સર્વ વિભાવથી વિરામ પામવું તે છે વૃત્તિ ભાવ છે. એની શ્રદ્ધામાં સમ્યક દર્શન થાય છે. અને આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે એ સમ્યક ચારિત્ર છે. અને એ ત્રણેયની એકતા એ મોક્ષ માર્ગ છે. એ ત્રણેય ભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તે માર્ગ જીનનો પામ્યો રે એવા પામ્યો તેની જ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક ચારિત્ર છે. ઉત્કૃષ્ટ સંયમ અને વિતરાગ દશા છે. ઉત્કૃષ્ટ સંયમ અને વિતરાગ દશા છે. યોગ સ્વરૂપમાં સ્થિર રહે બસ. કોઈ પણ સંકલ્પ વિકલ્પ વિભાવ કર્યા વગર નિર્વિકલ્પપણે સ્થિર રહે. એના સંપૂર્ણપણાનું ફળ શુદ્ધોપયોગનું ફળ સર્વ દુઃખોનો ક્ષય છે. એ કેવો નિસંદેહ છે. નિસંદેહ છે. બધા દુઃખો જન્મ જરા અને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગ દ્વેષનો હેતુ બધા દુઃખોનો ક્ષય થઈ જાય. લખ્યું છે કે અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકારી નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. અમને પણ વિષમ ભાવ રાગ દ્વેષનો ભંગ થાય તો અમને પણ બંધ થઈ જાય. કોઈ પણ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. ભાવે ભાવના ભાવીએ ભાવે બીજે દાન ભાવે જેવો પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ રહે. ખીલો બધા આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ બધાને બોલાવો તમે બોલો બધા. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. 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 આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે.
આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ જ્ઞાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ જ્ઞાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્માનું ધ્યાન કરો, ચિંતન કરો, મનન કરો અને ઉપયોગને આત્મામાં સ્થિર કરીને સ્વરૂપસ્થ થાવ. આટલો જ મોક્ષ માર્ગ છે. બાકી બધો એનો વિસ્તાર છે. બધા શાસ્ત્રોનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. તો વારંવાર આત્માની ભાવના કરો. આ દેહ આપણો નથી કે શરીરમાં કોઈ વસ્તુ છે આપણી નથી. બધી આપણે એક શુદ્ધ ચેતન સ્વરૂપી આત્મા છીએ. આત્મા સિવાય આપણું કશું નથી ને આત્મા સિવાય આપણે કોઈ નથી. બીજું કંઈ છે નહીં. ત્રણેય કાળમાં ગમે ત્યાં જાઓ, એકેન્દ્રીમાં જાઓ, 84 લાખ જીવો જુદા જુદા દેહ ધારણ કર્યા છે, પણ એ બધા આપણા જેવા જ આત્મા છે. તો કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનીશ. કૃપાળુદેવ 832 પત્રમાં આ જ વાત બતાવી છે કે મોટા પુસ્તકમાં છે કે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો, તો અનંત અપાર આનંદ અનુભવશો. અનંત અપાર આનંદ ક્યારે થાય? કેવો ન થાય? અનંત આનંદ આવે. તો અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ તારી એ પ્રવૃત્તિ બાળ તું. તો દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક આ જ્યોતિ સ્વરૂપ આત્મા દેહથી ભિન્ન છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો આ દેહથી ભિન્ન, સર્વથી સર્વ પ્રકાર ભિન્ન, અસંગ સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, એમાં ઉપયોગ દ્વારા સ્થિર થાઓ, નિમગ્ન થાઓ. ત્યાં ઉપયોગને લગાડો, સ્થિર કરો. નિર્વિકલ્પણે સ્વસંવેદન જ્ઞાન થાય એ મોક્ષ માર્ગ છે નિશ્ચયથી. હે આર્યજનો, એ ઉત્તમ મહાત્માઓ, મુમુક્ષો, અંતર્મુખ થાઓ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતર્મુખ થઈ સ્થિર થઈ ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરો, અંતર્મુખ કરીને, અને આત્મામાં જ રહો. ઉપયોગ દ્વારા આત્મામાં જ રહો. આત્માને ઉપયોગને આત્મામાંથી ખસેડો નહીં બહાર, તો અનંત અપાર આનંદ અનુભવશો. કેટલો આનંદ! અનંત અને અપાર. આનંદનો અંત ના આવે અને પાર ના આવે એટલો અનુભવ આત્માનો તમને થશે. બીજે ક્યાંય આનંદ મળશે નહીં. કોઈ પણ પદાર્થમાં આનંદ નામનો ગુણ નથી. એક આત્મામાં જ આનંદનો ગુણ છે, અને એ ઉપયોગની આત્મામાં સ્થિરતા થાય તો એ આનંદનો અનુભવ થાય છે, સાચો આનંદ. બીજા બધા સુખાભાસ છે, આનંદાભાસ છે, સાચો આનંદ નથી. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. પરમ ધર્મરૂપ ચંદ્ર છે, એના પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ છે. જેમ રાહુ ચંદ્ર ગ્રહણ થાય ત્યારે ચંદ્રને ગ્રહી લે છે, ઢાંકી દે છે, એવી રીતે આ પરિગ્રહ છે એ જીવને જ્ઞાન દર્શન ચારિત્રને ઢાંકી દે છે.
કૃપાળદેવ પોતાના માટે લખ્યું છે કે ત્યાં આવ્યો રે ઉદયકારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે જેમ જેમ તે હળસેલી તેમ વધે ના ઘટ રંચ રે ધન્ય રે દિવસ તો પરિગ્રહ ભેગા કરીને આપણે સુખી થવા માંગીએ છીએ પણ પરિગ્રહમાં સુખ નથી. પરિ એટલે ચારે બાજુથી આત્માને ગ્રહી લે એનું નામ પરિગ્રહ. તો પરિગ્રહને માં એકત્વ બુદ્ધિ ત્યાગો, શરીર પણ પરિગ્રહ છે, આત્મા સિવાય જે કંઈ સંયોગમાં છે બધા પરિગ્રહો છે. એ પરિગ્રહથી હવે હું વિરામ પામવાને ઈચ્છું છું. હવે પરિગ્રહથી છૂટી અને ઉપયોગમાં મારે હવે ઉપયોગને આત્મામાં લગાડવા છે. અમારે પરિગ્રહને શું કરવો છે? ચક્રવર્તીઓ 6 ખંડ રાજગાદી જોડીને ચાલ્યા ગયા. આપણે ચાલે મૂકી નથી રહેવાનું છે. શુભમ ચક્રવર્તી 6 ખંડનો ધણી હતો, ચક્રવર્તી હતો. એને એમ થયું કે બધા ચક્રવર્તીઓ 6 ખંડ જીતે છે તો એમાં મારું નામ ક્યાં આવ્યું? તો બધામાં હું નામાંકિત થયું એટલે બીજા 6 ખંડ જીતવા નીકળ્યો અને ચર્મરત્ન સમુદ્રમાં મૂક્યું અને બધા દેવોને જઈને ઊભા હતા. દેવોએ વિચાર કર્યો કે આવા ક્યારે પાછો આવશે ને આપણું બધું સુખાની પાછળ આપણું સમય ગુમાવી દેશું. એને જે કરવું કરે એમ કરતાં એક કરતાં બધા જતા રહ્યા. ચર્મરત્ન ડૂબ્યું અને એ પરિગ્રહના ભાવશે મરીને 7મી નરકમાં ગયો. તો પરિગ્રહ એ આત્માને ચારે બાજુની શાંતિને અને સ્થિરતાને ગ્રહી લે છે. આત્મા સિવાય આપણું કશું છે જ નહીં. શરીર પણ પરિગ્રહ છે અને બાકીના સંયોગમાં પદાર્થ છે એ પણ બધા પરિગ્રહ છે. અમારે ઠીક છે ગ્રહ દશામાં છે એટલે થોડું રાખવું પડે છે પણ કિંમતી સમય એમાં વેડફી નહીં નાખો. વધારે સમય આપણો આત્માની સાધનામાં જાય અને આત્માનો હિત થાય એમાં ઉપયોગ રાખો. શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે કોણ, ક્યાંથી છે આ, એનો માંગો શીઘ્ર જવાબ. અમારે પરિગ્રહને શું કરવો છે? એ સાહેબ તમારે જો તમને આપી દો, અમારે પરિગ્રહ જોઈએ છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, પીડિત છે વિષય વાસનાઓથી, તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એટલે વિષય કષાય અને પરિગ્રહ એ આત્માની શાંતિના મહા દુશ્મનો છે. આત્માની અંદરમાં અનંત સુખ છે. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉભાળ ન્યાય મિત્રને નિહાળ રે નિહાળ તો, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારે એ પ્રવૃત્તિ ભાર. તમે બધાથી નિવૃત્ત થયા તો અહીંયા બેસી શક્યા અને સત્સંગ કરી શક્યા. તો બધાથી નિવૃત્ત થઈ અને ઉપયોગને આત્મામાં લગાડો. આત્મામાં સુખ છે. હે જીવ, તું ભ્રમામાં તને હિત કહું છું. સુખ અંતરમાં આત્મામાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. તો આત્મા સિવાય ક્યાંય સુખ નથી. જેટલો પરિગ્રહ વધારશો એટલા વિકલ્પો વધશે, પાપો વધશે, આત્માની શાંતિ હણાશે. હો જ્ઞાની પુરુષોએ તો એથી વિપરીત નિર્ણય કર્યો. કૃપાળજીનું વચન છે કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. કિંચિત માત્ર પણ ગ્રહણ કરવાની બુદ્ધિ કરવી પરમાં એ સુખનો નાશ થઈ ગયા છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. વિષય લક્ષ્ય લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. આહો રાજી રહો
મૃત્યુ તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવું, એનો વિચાર નહીં આવો, એક પળ તમને હવો. હે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ કયો, આ વચનને હૃદયે લખો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌની તે તો પ્રભુએ આપ્યો, વરતું ચરણાની આદિ આદિ આજથી, વરતો પ્રભુ આદિ. દાસ દાસ હું દાસ છું, દેહ પ્રભુનો દી. ષડ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ, જ્ઞાન થકી કરવારવર એ ઉપકાર અમાર. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન, જેણે આપ્યું બાણને તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો રુદ્રાગ પુરુષનો ગુણ માર્ગ આપ શ્રી અનંત કૃપા કરી અમને આપ્યો. તે અનંત ઉપારનો પ્રતિપાળવાનો સર્વતા સમજ છે. વળી આપ સમજ કંઈ પણ લેવાને સર્વતા નિષ્ફળ છે. જેથી અમો મન વચન કાયની એકાગ્રતાથી આપના ચરણમાં નમસ્કાર કરીએ છીએ. આપની પરમ ભક્તિ અને રુદ્રાગ પુરુષના ગુણધર્મની ઉપાસના અમારા હૃદયના વિશે ભાવ પર્યંત અખંડપણે જાગૃત રહો, એટલું જ અમે માગીએ છીએ. તે સફળ થાઓ સફળ થાઓ સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, 2400 તીર્થંકર ભગવાન કી જય, અનંત આનંદ પરમેશ્વરી ભગવાન કી જય, પંચ પરમેશ્વરી ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, સર્વ સંતન કી જય, માત કી જય, આનંદ કી જય. જય શ્રી ઓમ